મિત્રો તો રેલવેમાં ખૂબ જ સારી એવી ભરતી આવી ગઈ છે. ટોટલ વેકેન્સી કેટલી છે અને કયા પોસ્ટમાં તેને ભરતી છે એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો લાયકાત ધોરણ શું રહે છે, કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો એના વિશે વાત કરવાના છે અને ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે અને ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થવાના છે અને ક્યાં સુધી ફોર્મ ભરાશે એના વિશે આજે આપણે વાત કરવાના છે મિત્રો. તો તમે વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તરીકે કઈ પોસ્ટ માટેની ભરતી છે. તો પોસ્ટની વાત કરવામાં આવે તો પોસ્ટ નામ છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ. શું છે? આસિસ્ટન્ટ લોકો પાયલોટ. ત્યારબાદ ટોટલ વેકેન્સી કેટલી છે? કે ટોટલ વેકેન્સી છે 11,127. કેટલી છે ટોટલ પોસ્ટ? વેકેન્સીની પોસ્ટ કેટલી છે? 11,127 પોસ્ટમાં તેની જગ્યા છે મિત્રો. ત્યારબાદ શું છે તો એપ્લિકેશન કઈ રીતે કરી શકશો? ઓફલાઈન છે કે ઓનલાઈન છે મિત્રો? તો ફક્ત આ કેવું છે તો ઓનલાઈન જ છે. શું કે છે? ઓનલાઈન જ તમે એપ્લિકેશન કરી શકશો. ઓનલાઈન ઓનલી. કેટલું છે? ઓનલાઈન ઓનલી. ઓફલાઈન નથી પણ કેવું છે તો ઓનલાઈન એપ્લિકેશન કરવી પડશે તમારે. શીખવું પડશે કે ઓનલાઈન. લોકેશન કેવું રહેશે? જોબ લોકેશન કેવું રહેશે? જોબ લોકેશન આપણે રહેવાનું છે મિત્ર રેલવેના તમામ ઝોન. શું રહેવાનું છે? રેલવેના તમામ ઝોન. ઓલ રેલવે ઝોન. તો કે ઇન્ડિયાના, બહારના નહીં, ઇન્ડિયાના. ક્યાંના? તો કે ઇન્ડિયાના ઓલ રેલવે ઝોન માટેની ભરતી છે. કે ફોર્મ ક્યાંથી ભરી શકાશો તમે? ફોર્મ ક્યાંથી ભરી શકશો? તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યાંથી થવાના છે મિત્રો? તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે 15 મે થી. ક્યાંથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે? કે 15 મે 2026 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે. એટલે કે તમે 15 તારીખથી ફોર્મ ભરી શકશો. જેના માટે? તો કે આ વેકેન્સી માટે 15 તારીખથી ફોર્મ ભરી શકશો. કે લાસ્ટ ડેટ છે એટલે કે છેલ્લી તારીખ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે? તો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 14 જૂન 2026. 14 જૂન 2026 શું રહેશે? લાસ્ટ ડેટ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે? ઓકે, 14 જૂન છે એ લાસ્ટ ડેટ છે. ત્યારબાદ છે કે એજ્યુકેશન. એજ્યુકેશન શું રહેશે? કઈ લાયકાત છે આની? કેટલું હશે તો તમે શું ફોર્મ ભરી શકશો? શું કહે છે કે 10 પાસ ઉપર શું હશે? 10 પાસ પ્લસ ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. શું હોવો જોઈએ? 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા શું કહે છે આઈટીઆઈમાં એન્જિનિયરિંગ ટ્રેડ કરેલો હોવો જોઈએ. કેવો? કે આઈટીઆઈમાં એન્જિનિયરિંગનો ટ્રેડ કરેલો હોવો જોઈએ. શેમાંથી? માન્ય સંસ્થાઓમાંથી. આઈટીઆઈની માન્ય સંસ્થાઓમાં શું આઈટીઆઈમાં એન્જિનિયરિંગનો ટ્રેડ કરેલો હોવો જોઈએ. તો તમે શું કરી શકશો કે આ જગ્યા માટે એપ્લિકેશન કરી શકશો મિત્રો.